तो हेलो मित्रों, केम छो? मजामां ने? तो मित्रों આપણે પાછા હે ને આવી ગયા છીએ અને મિત્રો જે આપણે ફૂલ રેડી હોય આપણો ભાઈબંધ અહીંયા આવી ગયો છે ક્રેટા લઈને, કેમ કે આજે આપણે જવાનું છે ભાઈ ટોયોટાના શોરૂમે ફોર્ચ્યુનરની ડિલિવરી લેવા. તો જે આપણે રેડી થઈ ગયા, આપણે ફ્રોન્ક્સ બધું તૈયાર જ છે. ફ્રોન્ક્સને ધોવાઈ ગઈને ભાઈ મસ્ત ગાભોને મારી દીધું છે. અત્યારે તો આપણે ઓફિસે જાય, અત્યારે ઓફિસે ને આપણે તો પહેલાં ઓલામાં જવાનું છે ઓલું હોય ને આપણે શું કહેવાય હોટલે, ત્યાં જઈને આપણે મળીએ. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ તો રસ્તે, અડધા રસ્તે હોઈ ગઈ, હમણાં આવી જાય. ટોયોટાનો શોરૂમ જવા પાછળ વયો ગયો. આપણે બપોર આવવાનું હોય, અત્યારે નથી. તો આપણે ફ્રોન્ક્સને લઈને પહોંચી ગયા હોટલે. તો આપણે અહીંયા પાર્કિંગ કરી દઈ. આપણું પાર્કિંગ જ છે જો અહીંયા ગાડી રાખી દીધી આપણે. તો મિત્રો હવે એને આપણે ચા નહીં પીતા આવી આપણે હોટલે ચા પીને આપણે મળીએ. તો મિત્રો ચા પીવાઈ દઈએ અને આપણો ભાઈબંધ છે ને ગાડીમાં જ બેઠો કે આપણે નથી આવું. આવી કે હું તો ઘરેથી ચા નાસ્તો કરીને આવ્યો હું. તો આપણો મિત્ર જો અહીંયા છે ગાડીમાં બેઠો જ છે, ચાલુ થયું. તો હવે આપણે જવાનું છે સીધું ઓફિસે જવા હાટું આમ વાળવી પડશે. અને આજે આપણે નવા કપડાં પહેરીને તરત નાહી ધોઈને તૈયાર થઈ જ ગયા. તો એ ફ્રોન્ક્સ ભાગ એટલે જો ટ્રાફિક જ નથી પણ એટલે આવી ગઈ આપણી ઓફિસ. અહીંથી લઈ લઈ આવી રહી. આ ભાઈબંધને બતાવી દે આપણી ઓફિસ. અને મિત્રો આપણે ઇકો અને બુલેટ બે વેચી નાખ્યું છે. બુલેટમાં આપણે બહુ મજા ન આવી એટલે બુલેટ લઈને બેને આપણે વેચી નાખ્યું છે. અત્યારે આપણને થોડુંક જરૂરી કામ છે એ પતાવી દઈએ, પછી આપણે મળી. તો મિત્રો આપણું કામ થઈ ગયું છે. હવે આપણે જવાનું ઘરે અને ઘરે થોડાક ને કાગળ ને ઓલું બધું લઈને પૈસા ને એવું લઈને આપણે પછી ભાગી સીધા ટોયોટાનું શોરૂમ, કેમ કે હવે ટાઈમ તો થઈ જ ગયો છે. અડી જેવો બહુ જાય એટલે ધ્યાન રાખવું પડે. પાટા થોડાક આમ છે ને ઊંચા છે એટલે હવે આપણે પોગી ગયા ઘરે. તો હવે આપણે ગાડી રાખી દઈએ અને આપણે જવાનું ક્રેટા લઈને, કેમ કે પછી આપણે ગાડી લઈને અહીંયા આવતા રહીને આપણો ભાઈબંધને ઘરે જવું હોય છે તો ભયો જાય. તો હવે આપણે અંદરથી ઉતરીને હવે આપણે ડોક્યુમેન્ટ્સને લઈ લઈ. તો મિત્રો ડોક્યુમેન્ટને બધું લેવાઈ ગયું છે અને હવે આપણા ભાઈબંધને ગાડી હરખી રાખી દીધી, બાજુમાં બેસી ગયો. અને શોરૂમમાંથી ઓલા ભાઈનો ફોન આવી ગયો કે ગાડી તમારી તૈયાર જ છે. તો આપણે હવે જઈ શોરૂમે. બાકી આવી જાય ઓલા બે ભાઈબંધ નહીં આવે એને કામ એટલે ક્રેટા લઈને આપણે નીકળી ગયા. અને મિત્રો બધી ગાડીમાં આપણે એને હેડલેક કાચ નખાય એ બધા ઉતારી દેખાય, કેમ કે પોલીસવાળા મને પકડવા માંડ્યા છે ભાઈ.
જો સીધા શોરૂમની અમે અંદર દેખાય તો હે કે ભાઈ ફોર્ચ્યુનર આપણી રેડી જ હોય. તો પહોંચી ગઈ આપણે શોરૂમ. ગાડી લાગે આપણે અહીંયા. આગળ રાખી થોડી એટલે નડે નહીં. બસ આપણી ગાડી પાર્ક થઈ ગઈ છે. હવે આપણે ઉતરી જાય અને એટલે પૈસા તો ભૂલાઈ ગયા. પૈસા લઈ લે મિત્રો આપણે. તો મિત્રો આપણે બધું આપણા ડોક્યુમેન્ટને લઈ લીધું આ પૈસાને બધું. અને આપણો ભાઈ બનાવવા બેઠો કોઈ વાત કરતો હતો ને કંઈક કામનો ફોન આવ્યો. અને જો મિત્ર આવી રહ્યા આપણે ફોર્ચ્યુનર નવે નવી. હો ભાઈ પૂજાને એવું કરી લઈ અંદરથી જો તમને બતાડી દે. આપણે આવી છે આખી આ સ્ક્રીન છે, સ્પીડોમીટર એને મસ્ત ગાડી છે. તમે જોઈ લ્યો. જો મસ્ત લાગે છે. તો પૂજાને કરી લે પછી આપણે મળીએ મિત્રો. તો મિત્રો પૂજાને એવું થઈ ગયું છે અને હવે આપણે જો ફોટા એને પાડી લીધું બધી. અને હવે ગાડી લઈને આપણે નીકળવાનું સીધું ઘરે. તો આપણે હવે ઘરે જવા હાટું નીકળી. સેલ્ફ મારી દીધો ભાઈ, ચાલુ થઈ ગઈ ગાડી. અને જો હવે નીકળી ગયા. ઓલો ભાઈ બધા હમણાં આવી જાય એટલે એને તો જવું હોય ક્યાંક બહાર, એટલે એને ઘરે વયો જાય. તો મિત્રો ફાઇનલી હીરાભાઈ લઈ લીધી એ નવી ફોર્ચ્યુનર. કીધું તું ને ભાઈ કે આવતા વિડીયોમાં આવી જાય. તો આવી ગઈ જો આપણી ફોર્ચ્યુનર. તમને બતાડી દઉં કે કેટલીક ભાગે. જો ટ્રાફિક જ નથી, આવું ખાલી રોડ છે. ઓહે હો ઉપર હોય ગયો ભાઈ. એમ તો જોરદાર હાલ્યો ભાઈ આપણી ફોર્ચ્યુનર. નંબર પ્લેટ આવી નથી હજી તો. એમ તો આવવામાં વાર લાગશે હજી. અને મિત્રો આમાં તો વીઆઈપી નંબર પ્લેટ ફિટ કરાવવાની છે. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા ઘરે વયા જઈએ અહીંથી. તો મિત્રો આપણે મળીએ આપણા નવા વિડીયોમાં. જય હિન્દ ને જય ભારત.